જીથુડી ગામે પ્રાથમિક શાળાના શિક્ષકોએ ગામને હરિયાળું બનાવવા ઝડપ્યું અનોખું બીડું. આચાર્ય જીથુડી પ્રાથમિક શાળા આજરોજ સરકારશ્રી દ્વારા વૃક્ષારોપણનો સુંદર મજાનો કાર્યક્રમ એટલે એક પેડ માં કે નામ આજરોજ ગ્રામ પંચાયત કચેરી જીથુડી દ્વારા આયોજિત અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજે ગામની અંદર છેવાડે આવેલ અનુસૂચિત જાતિ સ્મશાન ગૃહની અંદર 50 જેટલા વૃક્ષો બાળકો દ્વારા અને એની માતાઓ દ્વારા વાવવામાં આવ્યા અને સાથે સાથે એક પ્રતિજ્ઞા પણ કરવામાં આવી. જે બાળકે એના માતાના નામનું જે ઝાડ વાવ્યું છે એ ઝાડનું સંપૂર્ણ પોષણ અને રક્ષણ કરશે એવી પણ પ્રતિજ્ઞા બાળકો દ્વારા લેવામાં આવી. આ કાર્યક્રમની અંદર જીથુડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આદરણીય નૈનાબેન બસિયા એ ખૂબ જ જહેમત ઉઠાવી અને ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ આજરોજ અહીંયા વૃક્ષો વાવી અને અભિયાનની અંદર એક આહુતિ આપવામાં આવી. વિશેષ ગ્રામજનોની પણ ઘણી બધી ઉપસ્થિતિ રહી અને કાર્યક્રમની અંદર વૃક્ષો છે એ પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે. આજે આપણું બધી જ ઋતુઓની અંદર ખૂબ જ ઓટ જોવા મળે છે, જેથી કરીને આજે ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે માવઠા, ગમે ત્યારે વાવાઝોડા આવી બધી જ કુદરતી આપત્તિઓ આપણે ત્યાં આવી પડે છે. એટલે વૃક્ષો છે એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. કોરોના કાળમાં તે આપણે બધાએ જાણ્યું છે, જોયું છે. એટલે આપણે સૌ આ તકે હું એક અપીલ કરું કે દરેક ગામની અંદર દેશના દરેક નાગરિક એક વૃક્ષ વાવે અને એમનું જતન કરીને ઉછેરશે તો હું એવું માનું છું કે ચોક્કસ આપણું પર્યાવરણ આપણે જે જરૂરિયાત છે એ બધી જ આપણને કુદરત પૂરી પાડશે એવી અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ. બસિયા તલાટી કમ મંત્રી જીથુડી, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરેલ એક પેડ માં કે નામ જન અભિયાન અંતર્ગત આજે તારીખ 14/8/24ના રોજે આજે જીથુડી ગ્રામ પંચાયત દ્વારા અજા સ્મશાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ કર્મચારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા અને બાળકો સહિત બધાએ હોશે તેમાં ભાગ લીધો અને બધાએ પોતપોતાના નામે એક પોતાના માના નામે ત્યાં વૃક્ષનું પહેલાં વૃક્ષ રોપ્યા ત્યાં અને ત્યાં બધાએ સરસ મજાનો કાર્યક્રમ કર્યો. તે બદલ બધાનો આભાર માનું છું ગ્રામ પંચાયત દ્વારા. જય હિન્દ, જય ભારત.